ફ્રેન્ડ્સ, તમને જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે શું બનાવવા જઈ રહ્યા છે. પાલક પનીર બનાવીએ છીએ. એની માટે મેં સૌથી પહેલાં 500 ગ્રામ પાલકને બ્લાન્ચ કરી લીધેલી છે. એને ગરમ પાણીમાં ઉકાળી લીધી છે અને પછી આ રીતે આપણે એને કાઢી લઈશું. પાલકને પાણી બધું નિતારીને કાઢી લેવાની છે આપણે, અને ત્યારબાદ એને આપણે ઠંડી પડવા દઈશું થોડીક વાર માટે. હવે ફ્રેન્ડ્સ, આપણી પાલક તો ઠંડી થઈ ગઈ, તો ચાલો હવે એને આપણે મિક્સરમાં ગ્રેવી બનાવી લઈએ. એને પીસી લઈએ છીએ. અહીંયા ઘડી આપણે કોઈ પણ ફૂડ કલર કે કશું યુઝ નથી કરતા, એકદમ નેચરલ પ્રોસેસથી બનાવીએ છીએ. તમે જોઈ શકો છો ને, આપણી ગ્રેવી તો રેડી થઈ ગઈ. તો હવે આપણે અહીંયા ઘડી કાજુ અને મગજતરીના બી મેં પલાળીને લીધેલા હતા, એની વ્હાઈટ ગ્રેવી બનાવી લઈએ છીએ આપણે. અહીંયા મેં 1 ડંગ ડુંગળી લીધી છે અને સાથે 8 થી 10 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો હતો. હવે આપણે પાલક પનીર વઘારવા માટે મેં અહીંયા ઘડી 1 મોટી ચમચી બટર લીધું છે, પણ બટર બર્ન ના થઈ જાય એટલા માટે સાથે ઓઇલ પણ એડ કર્યું છે. અહીંયા 1 ટીસ્પૂન જીરું એડ કર્યું છે આપણે. હવે જે આદુ અને લસણ મેં કહ્યું હતું, 8 થી 10 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો, એને મેં ચોપ કરી લીધેલા છે ઝીણા. એને આપણે પ્રોપર સાંતળી લઈએ છીએ અહીંયા આગળ. હવે 1 ડુંગળી લીધી હતી, એને મેં ઝીણી સમારી લીધેલી છે, એકદમ ઝીણી છે, તમે જોઈ શકો છો ને. બસ આવી જ આપણે સમારી અને એને થોડી થોડી સાંતળી લેવાની છે. ટ્રાન્સલ્યુસન ના થાય ત્યાં સુધીની આપણે સાંતળવાની છે. સંતળાઈ જાય એટલે આપણે એમાં પાલકની ગ્રેવી એડ કરી દઈશું. મેં અહીંયા આગળ ડુંગળીમાં પહેલાં મીઠું એટલા માટે એડ કર્યું હતું કારણ કે ડુંગળી આપણી જલ્દી ચડી જાય એટલા માટે. હવે આપણે અહીંયા બેઝિક મસાલા કરીએ છીએ. લાલ મરચું છે, પિંચ હળદર એડ કરી છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો એકદમ અડધી ચમચી જેટલો છે, અને સાથે જે આપણે પેલી ગ્રેવી બનાવીને રેડી રાખી હતી એ પણ હવે એડ કરી લઈએ છીએ આપણે અહીંયા આગળ. મિત્રો, આ એકદમ સરળ રીતે પાલક પનીર બનાવીએ છીએ અને આ મોટી રેસ્ટોરન્ટમાં જે સ્ટાઇલની બને છે, એકદમ માઇલ્ડ ટેસ્ટવાળી, એવી આપણી પાલક પનીર બને છે. તમે જોઈ શકશો એને. હવે આપણી ગ્રેવી રેડી છે અને આપણે થોડી વાર ઉકળવા દઈશું. સાઈડ પર શિફ્ટ કરી દઈશું બીજા ગેસ પર. ત્યાં સુધી આપણે આપણું પનીર જે મેં સ્ક્વેર પીસમાં કટ કર્યું હતું એને શેકી લઈશું. શેલો ફ્રાય કરી લઈશું આપણે એને. આ રીતે પેનમાં લઈ એને સ્ક્વેર પીસમાં કટ કરીને પછી ઉપરથી ઓઇલ કરી અને એને થોડી વાર શેકાવા દઈશું. શેલો ફ્રાય થવા દઈશું. જો તમને ચૂઈ લાગતું હોય શેકાયા પછી, તો તમે એને પાણીમાં નાખીને સોફ્ટ કરી શકો છો. ત્યારબાદ પાણીમાંથી એને 10-15 મિનિટ રહીને કાઢીને પછી પાલક પનીરમાં ગ્રેવીમાં એડ કરવાનું છે. મને એવો કંઈ વાંધો નથી આવતો અમારા ઘરે, એટલે હું ડાયરેક્ટ જ આ રીતે શેકાઈ જાય એટલે અંદર પાલકની ગ્રેવી એડ કરી લઉં છું. અને મિત્રો, આ રીતે ખરેખર પાલક પનીર એટલી સરસ થાય છે, મોટી રેસ્ટોરન્ટમાં જે બનતી હોય છે એ સ્ટાઇલની રેડી થાય છે. તમે પણ ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમને આવા ને આવા અલગથી વિડીયો મળતા રહે એટલા માટે મારી ચેનલને લાઇક કરવાનું ના ભૂલશો. અહીંયા આગળ આપણે કસૂરી મેથી એડ કરીએ છીએ લાસ્ટમાં. હવે આપણે એને હલાવીને 2-1 મિનિટ ઉકળવા દઈશું. આપણી પાલક પનીર એકદમ રેડી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે એને આપણે સર્વ કરી લઈએ છીએ. તો જોઈ શકો છો મિત્રો, આપણી પાલક પનીર એકદમ રેડી છે.